જામફળ જામફળ એક એવું ફળ છે કે જે દરેકને પોસાય એવું છે, સસ્તું અને સારું ફળ છે કે ગમે તે ખાઓ. એના અંદરનું જે ગર્ભ ઘણાને લાલ બી મળે તો લાલ બી ખવાય, સફેદ મળે તો સફેદ બી ખવાય. હવે મેન એનો ઉપયોગ છે એના વિશે જ આપણે વાત કરીશું કે આમાં શું છે કે પાચન તંત્ર જેને તકલીફ હોય છે ને, પાચન તંત્ર બરાબર પાચન ના થતું હોય, પેટમાં દુખાવો રહેતો, એ લોકો માટે તો ખરેખર આ એક વરદાન સ્વરૂપ છે. કેમ કે એના અમુક એવા તત્વો, એના જે પોષક તત્વો એવા આવેલા છે કે જે એને પાચન તંત્ર સુધારે છે. પાચન તંત્ર માટે શું, આપણે ખાધા પછી એકાદ કલાક પછી ખાવું જ જોઈતું હોય છે. એટલે જામફળનો આ એક મેન ઉપયોગ કે જેનું પાચન તંત્ર, આમ તો પાચન તંત્ર માટે બીજા નિયમો બી થોડા પાળવા જોઈએ કે કઈ રીતે જમવું જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ, ધીરું, અને એક વખત થોડું ખાવું, ખાધા પછી ટાઈમ આપો, એટલે એ બધું ખરું. પણ જેને પાચન તંત્રની તકલીફ છે એ લોકોએ જામફળ ખાવું જોઈએ. પછી આનો બીજો ઉપયોગ છે કે હૃદયમાં જેને બીપીની તકલીફ છે, કોલેસ્ટ્રોલ લેવલ જેનું વધારે છે, હૃદયની અમુક તકલીફો છે, તો એના માટે બી શું, તમારી ટેબ્લેટ્સ તો ચાલુ રાખો, જે અમુક જે ચાલતી હોય, અને એની જોડે પણ આ એક જામફળનો ઉપયોગ કરી શકો છો. હવે એક ત્રીજો ઉપયોગ છે વિટામિન સી. વિટામિન સી એટલે તો શું છે કે સફરજન, નારંગી, દ્રાક્ષ, આમળા, આમાં બધામાં સારી એવી જે જરૂરિયાત છે એટલું મળી જતું હોય છે. હવે જેની જેવી પરિસ્થિતિ, કોઈને સારી પરિસ્થિતિ હોય, છોકરાઓ કદાચ જામફળ ને આમળા ના ખાઈ શકે. કોઈક છોકરાઓમાં શું હોય છે કે ઘણી વખત મોઢાના સ્વાદથી અમુક ફૂડ ખાતા હોય છે ને, તો જે આપણને મળી શકે, સફરજન મળે તો સફરજન, નારંગી મળે તો નારંગી, દ્રાક્ષ મળે તો દ્રાક્ષ, પછી અમુક આમળા મળે તો આમળા. આપણી ઘરની જે પરિસ્થિતિ, આપણા ઘરમાં કેટલા મેમ્બર છે, અને આપણે, કેમ કે જો આ બધું કોઈ બી ફ્રૂટ્સ ચાલુ કરો તો કમસે કમ 1-2 મહિના તો લેવા પડે, પછી જ એની રિઝલ્ટ મળે. તો આપણા જે ઘરમાં અથવા જેને જરૂરી છે એને ચાલુ કરવું જોઈએ. તો જે પ્રમાણે જે મળી શકતું હોય એ તમે જામફળ બી લઈ શકો. વિટામિન સી થી શું થાય છે કે આવવા વાળા જે અમુક રોગો સામે રક્ષણ મળે. જેમ કે ચોમાસાના ફૂલ વાતાવરણ બીમારીનું, તો એના પહેલા તમે 1 મહિનાથી ચાલુ કરો, 4-5 મહિના, તો તમને તમારું ચોમાસું સારું જાય. પછી વારે ઘડીએ જે શરદી ખાંસીનો ભોગ બનતો હોય, કે વારે ઘડીએ તાવ આવતો હોય, વારે ઘડીએ 15-15 દિવસે, તો પણ આ જામફળ ખવાય. હવે જામફળ પછી હૃદયના જે દર્દીઓ છે એ લોકોએ બી ચાલુ રાખવું જોઈએ. એટલે કહેવાનો છે કે જેવી આપણી પરિસ્થિતિ, ફ્રૂટ્સ તો આપણા રોજિંદા જીવનમાં હોવા જ જોઈએ. અમુક આપણું જે શરીરનું બંધારણ કેવું છે, આપણને કયા ફળ સેટ થાય છે, કદાચ ઘણી વખત શું, કોઈ ફળ આપણને ખાટા, અમુક ફળો ખાવાથી કોઈકને એસિડ વધે, તો થોડું બંધારણ, અને કોઈ આપણા કયા રોગો છે, જેમ કે ડાયાબિટીસ વધારે હોય તો શું ગળ્યા ફળો ના ખવાય. એટલે એ પ્રમાણે આપણી જે આપણા નજીકમાં કોઈ ફેમિલી ડોક્ટર હોય, કોઈ આપણા શરીરમાં કયો રોગ છે, એ પ્રમાણે તપાસ કરાવીને આપણે ગમે તે એક ફળ, દિવસનું એક ફળ તો લેવું જ જોઈએ. હવે એનો બીજો એક ઉપયોગ છે કે જે અમુક ઉંમર 50 પછીની જે ઉંમર છે, એમાં શું છે કે આપણા શરીરના અમુક કોષો થોડા નબળા પડતા હોય છે. એટલે કે એની બાજુમાં બીજા કોઈ કેન્સરના કોષનો વિકાસ ના થઈ જાય, ગ્રોથ ના થઈ જાય, કેન્સર આવી ના જાય. એટલે એ રોકવા માટે બી અમુક ફળ જરૂરી હોય છે. ઘણા ફળ છે, સફરજન, નારંગી, દ્રાક્ષ છે, આ જામફળ છે. તમને જે મળી શકે એક ચાલુ રાખો, અને કન્ટિન્યુ રાખો. બસ કઈ 10-15 દિવસ નહીં. એ એક આપણું શું કહેવાય છે કે જે આપણું જે ડીશ છે જમવાની, એમાં એની આગળ પાછળ આપણું હોવું જ જોઈએ. અને કન્ટિન્યુ રાખવાથી 1-2 વર્ષ ખાવો, પછી જે મોટા રોગો જે આવવાની આપણી ઉંમર છે, ત્યારે આપણને 1-8 વર્ષ ખાઈએ તો આપણને અમુક પાછું સિઝનમાં કેવું, અમુક સિઝનમાં મળે અમુક ફળ, અમુક ના મળે. એટલે કન્ટિન્યુ રાખવાનું. ગમે તે ફળ મળે પછી એના પરિણામ 15-20 દિવસ પછી બી તમે જોઈ શકો છો. બરાબર, સારું. ત્યારે ચલો બીજા વિડીયોમાં બીજા ફળ સાથે